હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી અને ચટપટા એવા સ્ટ્રીટ ફૂડ એટલે કે દહીંપૂરીની રેસીપી. આ રેસીપી ઘરે ખૂબ સરળ રીતે બનાવી શકાય છે અને તેનો સ્વાદ એકદમ બજાર જેવો જ આવે છે. તો જોઈને જ ખાવાનું મન થાય એવી ઠંડી ઠંડી દહીંપૂરી બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં આ 3 નંગ બટાકા બાફીને લીધા છે. બટાકા ઠંડા પડી ગયા છે. હવે એની છાલ ઉતારી લઈશું અને નાના ટુકડા કરી લેવાના છે. તો અહીંયા બટાકાની છાલ ઉતારી લીધી છે. હવે બટાકાના નાના ટુકડા કરી લઈશું. અહીંયા તમારે બટાકાને જો મેશ કરીને લેવા હોય તો તમે લઈ શકો. મેં અહીંયા નાના ટુકડા કરી લીધા છે. તો હવે બટાકાના ટુકડા થઈ ગયા છે. હવે મેં આ 4 નંગ નાની ડુંગળી લીધી છે, એના પણ ટુકડા કરી લેવાના છે. સાથે મેં 2 ટમેટા લીધા છે, એના પણ ટુકડા કરી લઈશું. તો અહીંયા બધી વસ્તુને આપણે ઝીણું સમારવાનું છે. હવે મેં અહીંયા અડધું બીટ લીધું છે, એની આ રીતે નાની સ્લાઇસ કરી લઈશું. હવે ધાણાને પણ સમારી લઈશું. હવે મેં અહીંયા 400 ગ્રામ દહીં લીધું છે. દહીંની અંદર 4 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું અને બંને વસ્તુને ચાળી લઈશું. આ રીતે ચાળવાથી દહીંમાં ગાંઠા નહીં રહે અને એકદમ સરસ ક્રીમી તૈયાર થશે. દહીં આ રીતનું એકદમ સરસ ક્રીમી થઈ ગયું છે. હવે મેં અહીંયા 1 વાટકી મગ અને 1 વાટકી ચણાને પલાળીને બાફી લીધેલા છે. સાથે મેં અહીંયા દાબેલા ચણા, મસાલા સિંગ અને ઝીણી સેવ લીધી છે. હવે આપણે દહીં પૂરી બનાવીશું. તો તેના માટે મેં અહીંયા પૂરી લીધી છે. પૂરીને આ રીતે ઉપરથી ભાંગી લઈશું. તો અંદર મસાલો ભરાય એ રીતે ભાંગી લેવાની છે. તો આપણે બધી પૂરી આ રીતે તૈયાર કરી લઈશું. અહીંયા બધી પૂરી મેં ભાંગી લીધી છે. હવે એની અંદર આપણે બટાકા ઉમેરીશું. તો બટાકાની અંદર મેં મીઠું ઉમેરેલું છે. તો હવે બટાકાના ટુકડા પૂરીની અંદર ઉમેરતા જઈશું. હવે મેં આ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, એ પણ ઉમેરતા જઈશું. અહીંયા આપણે દહીં અને ચટણી છે એ છેલ્લે ઉમેરવાની છે, નહીં તો પૂરી છે એ પોચી થઈ જશે. હવે ટમેટાના ટુકડા પણ ઉમેરી દઈશું. સાથે મેં અહીંયા મગ અને ચણા બાફીને લીધા છે, એની અંદર પણ મેં મીઠું ઉમેરી અને પછી બાફેલા છે એ ઉમેરીશું. હવે દાબેલા ચણા ઉમેરીશું. દાબેલા ચણાને આ રીતે થોડા ભાંગીને ઉમેરવાના છે. સાથે મસાલા સિંગ પણ ઉમેરીશું. અહીંયા પૂરીની અંદર મસાલા સિંગ અને દાબેલા ચણા ઉમેરશું તો એનો સ્વાદ છે એ જોરદાર આવશે. હવે ગ્રીન ચટણી ઉમેરીશું. અહીંયા તમને જે પ્રમાણે તીખું ભાવે એ પ્રમાણે તમે ઉમેરી શકો. હવે મેં અહીંયા દહીંને ઠંડુ કરીને લીધું છે, એ ઉમેરતા જઈશું. તો અહીંયા ઠંડુ દહીં હોય તો પૂરી ખાવાની ખૂબ મજા આવશે, એટલા માટે ઠંડુ કરીને લેવાનું છે. હવે મેં આ ખજૂર, આંબલી અને ગોળની ચટણી લીધી છે, એ ઉમેરીશું. ઉપરથી ઝીણી સેવ, પૂરીની અંદર બધું ભરાઈ જાય પછી છેલ્લે સેવ ઉમેરવાની છે અને ઉપરથી આપણે ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. હવે ફરી પાછું દહીં અને આંબલીની ચટણી ઉમેરીશું. અહીંયા તમારે જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે દહીં અને ચટણીઓ ઉમેરી શકો. હવે છેલ્લે આપણે બીટ કાપીને રાખેલું હતું એની સ્લાઇસ રાખીશું આ રીતે ગાર્નિશ માટે, અને ઉપરથી ફરી પાછી કોથમીર અને ઝીણી સેવથી ગાર્નિશ કરી લઈશું. તો અહીંયા ગરમીમાં ખાવાની મજા પડે એવી ઠંડી ઠંડી દહીં પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી તમારે ચાટ મસાલો કે આમચૂર મસાલો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો. તો ઘરમાં બાળકોથી લઈને વડીલોને પણ પસંદ આવે એવી ઠંડી ઠંડી દહીં પૂરી બનીને તૈયાર છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.